આજે આપણે આ વિડીયોમાં પાવર પોઈન્ટ વિશે જાણકારી મેળવીશું. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. તો સૌથી પહેલો પોઈન્ટ, પાવર પોઈન્ટ એપ્લિકેશનનો ઉપયોગ પ્રેઝન્ટેશન બનાવવા માટે થાય છે. તો જે પાવર પોઈન્ટ જે સોફ્ટવેર છે એનો ઉપયોગ આપણે પ્રેઝન્ટેશન બનાવવા માટે કરતા હોઈએ છીએ. પાવર પોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન, જ્યારે પાવર પોઈન્ટની ફાઇલ બનાવવામાં આવે, સેવ કરવામાં આવે, ત્યારે એ ફાઇલની પાછળ ડોટ કરીને એનું એક્સટેન્શન લાગતું હોય છે. તો પાવર પોઈન્ટનું એક્સટેન્શન .ppt એ રીતે એનું એક્સટેન્શન બનશે. નવી સ્લાઇડ ઉમેરવા માટે Ctrl+M શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ એડ કરવાની હોય તો એ તમે મેનુ દ્વારા બી કરી શકો અને શોર્ટકટ કી દ્વારા પણ કરી શકો. તો શોર્ટકટ છે Ctrl+M. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ડિઝાઇન, એનિમેશન, બેકગ્રાઉન્ડ, ટાઈમિંગનો ઉપયોગ થાય છે. એટલે પાવર પોઈન્ટ એક પ્રકારનું પ્રેઝન્ટેશન છે અને પ્રેઝન્ટેશનને વ્યવસ્થિત રીતે બનાવવા માટે એમાં ડિઝાઇન ઉમેરવામાં આવે છે, એનિમેશન, બેકગ્રાઉન્ડ, ટાઈમિંગ વગેરે. સ્લાઇડનો લેઆઉટ ચેન્જ કરવા લેઆઉટ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હોમ ટેબ પરથી આપણે એ મેળવી શકીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને ફૂલ સ્ક્રીન પર જોવા માટે F5 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો F5 ફંક્શન કી માત્ર ફૂલ સ્ક્રીન ઉપર જોવા માટે નહીં, પરંતુ પાવર પોઈન્ટને રન અથવા પ્લે કરવા માટે પણ F5 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. એક સાથે બધી સ્લાઇડને જોવા માટે સોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. સોર્ટર નામનું ઓપ્શન છે, એ વ્યૂનો ઉપયોગ કરીને તમે એક સાથે બધી સ્લાઇડ જોઈ શકો. સ્લાઇડ શોર્ટર વ્યૂમાંથી સ્લાઇડની કોપી અથવા તો એમને ડિલીટ કરવું અથવા મૂવ પણ કરી શકાય છે. સૌપ્રથમ નવા પ્રેઝન્ટેશનમાં ટાઇટલ લેઆઉટની સ્લાઇડ મળે છે. જ્યારે તમને પ્રશ્ન કરવામાં આવે કે નવી ફાઇલ જ્યારે ઓપન કરવામાં આવે ત્યારે પ્રેઝન્ટેશનમાં પાવર પોઈન્ટમાં કેટલી સ્લાઇડ હોય, તો યાદ રાખજો, એક જ સિંગલ સ્લાઇડ હોય અને એ સ્લાઇડનું નામ હોય છે ટાઇટલ સ્લાઇડ. ડુપ્લિકેટ માટેની શોર્ટકટ કી Ctrl+D છે. જ્યારે કોઈ પણ સ્લાઇડની ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવાની હોય ત્યારે તમે Ctrl+D કરીને એને ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી શકો. સ્લાઇડને ઉપર નીચે, બોક્સ ઇન, બોક્સ આઉટ વગેરે ઇફેક્ટ આપવા માટે ટ્રાન્ઝિશન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. મીન્સ કે સ્લાઇડને એનિમેટ કર્યું હોય તો તમે ટ્રાન્ઝિશન કમાન્ડનો ઉપયોગ કરી શકો. દરેક સ્લાઇડને તેની જરૂરિયાત મુજબનો ટાઈમ સેટ કરવા માટે રિહર્સલ ટાઈમિંગ ઓપ્શનનો યુઝ કરી શકાય છે. તો રિહર્સલ ટાઈમિંગ એવું ઓપ્શન છે જેના દ્વારા તમે એને જેટલી જરૂર છે એ મુજબ તમે એને પરફેક્ટ ટાઈમ આપી શકો. સ્લાઇડ શો વખતે કોઈ પણ સ્લાઇડને સ્ક્રીન પર જોવી ના હોય તો હાઇડ કરી દેવામાં આવે છે. મતલબ અગર તમારે કોઈ પણ સ્લાઇડને હાઇડ કરવી છે તો હાઇડ ઓપ્શનના યુઝથી તમે એને હાઇડ કરી શકો છો, જે સ્લાઇડ શો મેનુની અંદર જોવા મળે છે. દરેક સ્લાઇડને ડિઝાઇન અથવા બેકગ્રાઉન્ડ આપવા માટે ડિઝાઇન મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને રન કરવા માટે F5 ફંક્શન કીનો યુઝ કરવામાં આવે છે. દરેક સ્લાઇડને સાઉન્ડ આપવા માટે એનિમેશન મેનુમાં ટ્રાન્ઝિશન સાઉન્ડ ઓપ્શનનો યુઝ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ સ્લાઇડને સાઉન્ડ આપવું હોય તો એનિમેશન મેનુમાં ટ્રાન્ઝિશન સાઉન્ડ કરીને ઓપ્શન છે જેનો ઉપયોગ કરીને કરી શકાય. કોઈ પણ સ્લાઇડને હાઇડ કરવા માટે સ્લાઇડ શો મેનુમાં હાઇડ સ્લાઇડ ઓપ્શનનો યુઝ કરવામાં આવે છે. દરેક સ્લાઇડને ઓટોમેટિક ટાઈમિંગ આપવા માટે એનિમેશન મેનુમાં ઓટોમેટિકલી આફ્ટર ઓપ્શનનો યુઝ કરીને કરી શકાય છે. નવી પાવર પોઈન્ટ ફાઇલ ઓપન કરવામાં આવે ત્યારે પ્રથમ સ્લાઇડ આપેલી હોય તેને ટાઇટલ સ્લાઇડ કહેવાય છે. આ સિવાય આપણે એક અધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે પણ જોઈ લઈએ. જેમ કે ઘણીવાર તમને પૂછે કે ડોઝ એ શું છે અને તેનું ફૂલ ફોર્મ શું થાય, તો એના જવાબમાં એમ કહી શકાય કે ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે એક પ્રકારની, અને એનું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટરમાં કયા ડિજિટનો ઉપયોગ થાય છે જેને બાઇનરી ડિજિટ કહે છે, આ પણ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં આવતો હોય છે. તો
જવાબમાં આવશે 0 અને 1. કીબોર્ડ પર કેટલી એન્ટર કી અને શિફ્ટ કી આપેલી છે? તો જવાબમાં આવશે 2 એન્ટર કી અને 2 શિફ્ટ કી આપવામાં આવે છે. કોબોલનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાય છે. તો કોબોલનું ફૂલ ફોર્મ થશે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. એ સિવાય અહીંયા નીચે શોર્ટકટ કી આપેલી છે. દરેક શોર્ટકટ કી યાદ રાખવી જરૂરી છે. એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે. જેમ કે ફાઇલને સેવ કરવા માટે Ctrl+S, ફાઇલ ઓપન કરવા માટે Ctrl+O, નવી ફાઇલને ઓપન કરવા માટે Ctrl+A, ફાઇલને ક્લોઝ કરવા માટે Ctrl+W, કોપી માટે Ctrl+C, પેસ્ટ માટે Ctrl+V, કટ માટે Ctrl+X, અન્ડુ એટલે કે રિવર્સ અસર આપવાની હોય. જેમ કે સપોઝ કે તમે કોઈ વસ્તુ કે કોઈ લખાણ કર્યું છે, પરંતુ તમારે એની પહેલાંની પરિસ્થિતિ રિટર્ન લાવવી હોય તો Ctrl+Z થી અન્ડુ કરીને લાવી શકાય. રીડુ એટલે Ctrl+Y, જે અન્ડુનું વિરોધી છે. મતલબ કે અન્ડુથી જે પહેલાંની પરિસ્થિતિ લાવ્યા હોય તો Ctrl+Y થી ફરી પાછી કરંટ પરિસ્થિતિમાં આવી શકાય. બોલ્ડ માટે Ctrl+B, ઇટાલિક માટે Ctrl+I, અંડરલાઇન માટે Ctrl+U, સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક માટે F7 કી. બીજા નીચે ફૂલ ફોર્મ આપ્યા છે જેવા કે CD તો કોમ્પેક્ટ ડિસ્ક, DVD ડિજિટલ વર્ચ્યુઅલ ડિસ્ક, RAM यानी कि रेंडम एक्सेस मेमोरी, ROM यानी कि रीड ओनली मेमोरी, LAN લોકલ એરિયા નેટવર્ક, WAN એટલે વાઇડ એરિયા નેટવર્ક અને MEN એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. USB નું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાય છે. USB મતલબ યુનિવર્સલ સિરિયલ બસ. CU यानी कि कंट्रोल यूनिट, CPU सेंट्रल प्रोसेसिंग यूनिट, LU अरिथमेटिक एंड लॉजिक यूनिट, HTML तो हाइपर टेक्स्ट मार्कअप લેંગ્વેજ અને HTTP નું ફૂલ ફોર્મ આવે છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. WWW નું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાય છે વર્લ્ડ વાઇડ વેબ. તો આ જે છેલ્લે જે ફૂલ ફોર્મ અને શોર્ટકટ કી આપેલી છે જે તમને ક્વેશ્ચનમાં પણ ઉપયોગી થશે અને જ્યારે CCCમાં વાયવાની એક્ઝામ લેવામાં આવે છે, મૌખિક ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ત્યારે પણ એના માટે પણ આ ફૂલ ફોર્મ અને શોર્ટકટ કી ખૂબ જ ઉપયોગી છે, જે યાદ રાખવી જરૂરી છે. તો અહીં આપણે MCQના ટોટલી ક્વેશ્ચન વિથ પાવર પોઈન્ટ એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે આ વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.